क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવો. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે 3 મહત્ત્વના મુદ્દાઓની વાત કરીશું. સૌથી પહેલાં સરપંચ પતિ વિશે વાત કરીશું. એટલે કે સરપંચ તરીકે નામ મહિલાનું પણ કામ તેના પતિનું. જોકે હવે આ ખેલ પર ફૂલ સ્ટોપ મુકાઈ શકે છે. આજે અમે સુરતની સુરત બદલવા માટેના એક ખાસ પ્રોજેક્ટની પણ વાત કરીશું. આ પ્રોજેક્ટ બન્યા બાદ દુબઈ અને ચીનના ગુઆંગઝુની જેમ સુરત પણ એક ઇન્ટરનેશનલ ટ્રેડ હબ બનશે. ઉપરાંત આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું કે સનાતનમાં આસ્થા રાખનારાઓ કેવી રીતે કુદરતના સાચા સંરક્ષકો છે. અનેક ફિલ્મો, વેબ સિરીઝ અને ટીવી શોઝ સમાજનો અરીસો હોય છે. એનાથી ખ્યાલ આવે છે કે કોની પાસે બ્રહ્માસ્ત્ર છે અને કોણ સિંઘમ છે. સાથે જ કાશ્મીરનું ફાઇલ પણ ખુલે છે. સમાજની સ્થિતિને રજૂ કરતી આવી જ એક સિરીઝને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, જેનું નામ છે પંચાયત. કદાચ તમારામાંથી ઘણા બધા લોકોએ આ સિરીઝને જોઈ હશે. એટલે આવા લોકોને ખ્યાલ પણ હશે કે આ સિરીઝમાં મહિલા સરપંચના પાત્રની કેવી સ્થિતિ હતી. મહિલા સરપંચ માત્ર નામના હતા, પરંતુ કામ તો સરપંચ પતિ જ કરતા હતા. આ કાલ્પનિક કહાની નથી, બલકે આજે પણ ભારતના અનેક ગામોમાં આવી જ સ્થિતિ છે. આવા સરપંચ પતિ માટે દેશના જુદા જુદા નામ છે. જેમ કે તેમને એમપી પણ કહેવામાં આવે છે. એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ નહીં, પરંતુ મુખ્યાપતિ. એ સિવાય એસપી એટલે કે સરપંચ પતિ કહેવામાં આવે છે. ઉપરાંત પીપી એટલે કે પ્રધાનપતિ પણ કહેવામાં આવે છે. આવા લોકોની પત્ની સરપંચ હોય છે, પરંતુ બધો જ વહીવટ તેમના પતિ સંભાળતા હોય છે. ઉત્તર પ્રદેશ હોય કે બિહાર, રાજસ્થાન હોય કે છત્તીસગઢ, આવા સરપંચ પતિનો રૂઆબ જ કંઈક અલગ હોય છે. પંચાયતની સંબંધિત સામાન્ય માણસોના કામ હોય કે કોઈ ખાસ નિર્ણય લેવાનો હોય, તમામ કામ આવા સરપંચ પતિ જ કરે. હદ તો એ છે કે 15મી ઓગસ્ટે મહિલા સરપંચની જગ્યાએ તેનો પતિ જ ધ્વજારોહણ કરે. એટલે કે મહિલાઓની પાસેથી અધિકારો છીનવાઈ ગયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને અનામતનો લાભ મળ્યો. તેઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવી, પરંતુ સત્તા તેમના હાથમાં નહોતી. ભૂતકાળની કેન્દ્ર સરકારોએ એની પરવા પણ નહોતી રાખી. તેમણે તો આંખ જ મીચી દીધી હતી. નરેન્દ્ર મોદી પીએમ બન્યા એના એક જ વર્ષ પછી તેમણે પંચાયતોમાં સરપંચ પતિની પ્રથા બંધ કરવાની હાકલ કરી હતી. એટલું જ નહીં, તેઓ એના વિશે વખતો વખત વાત કરતા રહે છે. જો કે દશકાઓની પ્રથાને બદલતા વાર લાગે. વળી આ તો પતિ, પત્ની અને પંચાયતની વાત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે ઓડિશાના ભૂતપૂર્વ પંચાયત મેમ્બર હતા. તેઓ મહિલા સરપંચોના સશક્તિકરણ માટે અનેક વખત વાત કરતા રહે છે. તેઓ મહિલા સરપંચોને આવી પુરુષ પ્રધાન માનસિકતાનો વિરોધ કરવાની અપીલ કરતા રહે છે. તેઓ કહેતા રહે છે કે મહિલા સરપંચોએ તેમના પતિ કે બીજા પુરુષ પરિવારજનોના પ્રભાવમાંથી બહાર આવવું જોઈએ. ખરા અર્થમાં મહિલાઓનું સશક્તિકરણ થવું જોઈએ. કેન્દ્ર સરકાર એના માટે પ્રયાસો કરતી રહે છે. હવે આ જ દિશામાં વધારે પ્રયાસો કરવામાં આવશે. તમને ખ્યાલ હશે કે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, જેના પહેલાં સરપંચ પતિની પ્રથાનો અંત લાવવા માટે કેન્દ્ર સરકાર ખાસ પહેલ કરવા જઈ રહી છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે સરકાર એવું તે શું કરશે કે એક પતિ પંચાયતનો વહીવટ પોતાની સરપંચ પત્નીને સોંપી દેશે. પતિને સમજાવવા થોડા મુશ્કેલ છે, પરંતુ મહિલા સરપંચને સશક્ત જરૂર કરી શકાય. એટલે જ સરકાર મહિલા સરપંચોને તેમના અધિકારોથી વાકેફ કરશે. એક વખત આ મહિલા સરપંચોને ખ્યાલ આવશે કે તેમના અધિકારો કયા છે, તો તેનો ઉપયોગ કરતા થશે. ઉપરાંત મહિલા સરપંચોમાં લીડરશિપની ક્વોલિટી ડેવલપ કરવામાં આવશે. સરપંચ તરીકે કયા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ
એની પણ તાલીમ અને સમજ આપવામાં આવશે. એકંદરે મહિલા સરપંચોની ક્ષમતા વધારવામાં આવશે. ખરા અર્થમાં તેમને સશક્ત કરવામાં આવશે. સશક્ત પંચાયત નેત્રી અભિયાન ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકાર પોતાની રીતે પ્રયત્નો કરી જ રહી છે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આખી વાત પંચાયતની. પંચાયતોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે અનામત વ્યવસ્થા લાવવામાં આવી. હેતુ ખૂબ જ સારો હતો. જોકે એનું પરિણામ એવું આવ્યું નથી. કેમ કે સરપંચની ખુરશી પર ભલે મહિલા બેઠી હોય, પરંતુ નિર્ણયો તો પતિ જ કરતા હોય છે. આ મહિલા સરપંચ ન તો ઇલેક્ટ થાય છે કે ન તો સિલેક્ટ થાય છે. સામાન્ય રીતે કોઈ બસમાં મહિલાની સીટ પર પુરુષ બેસી જાય તો તેને ઉઠાડવામાં આવે છે, તેને ભાન કરાવવામાં આવે છે કે એ સીટ મહિલાઓ માટે રિઝર્વ છે. જોકે આજે પણ અનેક ગામોમાં સરપંચની સીટ પરથી પ્રધાનપતિને ઉઠાડી શકાયા નથી. આ પ્રકારની વ્યવસ્થા બંધારણીય અધિકારો અને મહિલાઓની ગરિમાનો ભંગ કરે છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જોકે અદાલતે કહ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ ન્યાયતંત્રનું નહીં, પરંતુ સરકારનું છે. મુંદોના રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અદાલતે આ સંસ્થાને કહ્યું હતું કે તમે સરકારની પાસે જાઓ. આખરે કેન્દ્ર સરકારે પ્રધાનપતિની પરંપરાને ખતમ કરવા માટે એક કમિટી બનાવી હતી. આ સુશીલ કુમાર કમિટીએ એનો રિપોર્ટ પણ સોંપી દીધો, જેના આધારે હવે એક્શન લેવામાં આવી રહી છે. આ કમિટીએ કેટલીક ભલામણો આપી છે. આ કમિટીએ સરપંચ પતિને આકરી સજા કરવાની ભલામણ કરી છે. કમિટીએ કહ્યું છે કે મહિલા સરપંચોના કામકાજમાં તેનો પતિ, ભાઈ કે પિતા દખલ ન કરે એના માટે આકરી સજા જરૂરી છે. આના સિવાય પણ અનેક ભલામણો કરવામાં આવી છે. જેમ કે મહિલા લોકપાલની નિમણૂક કરવામાં આવે, મહિલા સરપંચોની ફરિયાદો અને નિયમોના ભંગના કેસીસ મહિલા લોકપાલની પાસે જશે. મહિલા સરપંચોને ગ્રામસભામાં જાહેર કાર્યક્રમમાં શપથ અપાવવામાં આવે, જેથી આખા ગામને જાણ થાય કે મહિલા જ આખરે બોસ છે. મહિલા સરપંચોનું એક સંગઠન બને, જેથી તેઓ એકબીજાને મદદ કરી શકે. એક ખાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી, જ્યાં મહિલા સરપંચોને તાલીમ આપવામાં આવે. આવા કેન્દ્રોમાં તેમને કાયદાકીય સલાહ પણ આપવામાં આવે. મહિલા સરપંચોની તાલીમમાં મહિલા સંસદ સભ્યો અને વિધાનસભ્યોની પણ મદદ લેવામાં આવે. આ કમિટીએ પોતાના રિપોર્ટમાં પંચાયતની બેઠકોનું વિડીયો રેકોર્ડિંગ કરાવવાની પણ ભલામણ કરી છે. એટલું જ નહીં, મહિલા સરપંચોને કાયદાકીય બાબતોની જાણકારી આપવા માટે એક AI પ્લેટફોર્મ બનાવવાની પણ ભલામણ કરવામાં આવી. પંચાયતની રોજની કામગીરી માટે વોટ્સએપ ગ્રુપ બનાવવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. અત્યારે સમગ્ર ભારતમાં 2.63 લાખ પંચાયતો છે, જેમાં મહિલાઓની ભાગીદારી 47% છે. આ ભલામણોનો ગ્રાસરૂટ લેવલે અમલ થાય એ ખૂબ જ જરૂરી છે, જેના માટે સરકારે સશક્ત પંચાયત નેત્રી અભિયાન શરૂ કર્યું છે. આશા છે કે આ અભિયાનથી સરપંચ પતિની પ્રથાનો અંત આવશે. હવે આગળ એક બીજા મુદ્દાની પણ વાત કરીશું. સુરતની સુરત બદલવાની આ વાત છે, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.